નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયાથી ફેમસ થયેલા નીતિન જાની કે જે તેમના ચાહકોમાં ખજૂરભાઈ તરીકે જાણીતા છે, તેમને તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરી નાખી હતી, જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, કારણ કે તેમણે રાજકારણમાં પ્રવેશ કરવાને લઈને એક કાર્યક્રમમાં મોટું નિવેદન આપી દીધું છે, જેને લઈને એવા સમાચાર સામે આવતા જ તેમના ચાહકો અને સોશિયલ મીડિયા પર એક મોટું આશ્ચર્ય સર્જાઈ ગયું હતું। અને આની સાથે જ એવી વાતો વહેતી થઈ ગઈ છે કે હવે આગામી વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે 2027માં, તેમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આ ચૂંટણીમાં મેદાને ઉતરી શકે છે। નીતિન જાની કે જે સોશિયલ મીડિયા પર તેમના કોમેડી વિડીયો અને રમૂજી ભાવના માટે જાણીતા છે, તેઓ હવે રાજકારણમાં પ્રવેશવા અંગે મોટું નિવેદન આપી દીધું છે। ગુજરાતના સોશિયલ મીડિયા સ્ટાર અને લોકપ્રિય સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે અને તેમની આ જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચાઓ જાગી છે। ખજૂરભાઈએ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારીઓ દર્શાવી છે તેવા અહેવાલો વહેતા થયા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ 2027ની ચૂંટણીમાં જે ચૂંટણી લડવાની ઈચ્છા તેમને વ્યક્ત કરી છે। રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે તમારી દયા હશે તો હું પણ ચૂંટણીમાં ઊભો રહેવાનું છું, અને આની સાથે જ તેમણે ભણેલા ગણેલા જે યુવાનો છે તેમને પણ ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું હતું। તેમણે કહ્યું કે પાર્ટી ગમે તે હોય, ઇલેક્શનમાં વટથી ઉતરજો। જો કે હજુ સુધી ખજૂરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ પણ માહિતી સામે નથી આવી। જો કે ખજૂરભાઈ તેમની સેવાકીય કામગીરી માટે પણ સતત ચર્ચામાં રહેતા હોય છે। સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સામાજિક કાર્યો માટે તે ખૂબ જ જાણીતા બન્યા છે। નીતિન જાની ગુજરાતમાં ખૂબ જ જાણીતા છે, અને એટલું જ નહીં, કોમેડિયન ખજૂર તરીકે આખું ગુજરાત તેમને ઓળખે છે। નીતિન જાનીએ ચૂંટણી થકી યુવાનોને આગળ આવવા માટે અપીલ કરી હતી। સેવાના કામો માટે આજના યુવાનોને આગળ આવવાની જરૂર છે, અભ્યાસુ યુવાનો આગળ આવવું જોઈએ તેવી તેમણે વાત કરી હતી। જો કે ગરીબોના બેલી કહેવાતા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ તેમને જે નિવેદન આપ્યું છે તેના કારણે તેઓ સતત ચર્ચામાં રહી રહ્યા છે। તેમણે ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની વાત કહેતા રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ખજૂરભાઈનો આ વિડીયો સામે આવ્યા બાદથી જ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ હવે રાજકારણમાં જોડાઈ શકે છે। મહત્વનું છે કે ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીની સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફેન ફોલોવિંગ છે। એક સમયે તેમણે સોશિયલ મીડિયા પર કોમેડી વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું, અને બાદમાં તેઓ સમાજ સેવા તરફ આગળ વધ્યા છે। ગરીબ પરિવારોની તેમને સહાય કરી છે, જેમાં ઘણા બધા લોકોને તો તેમને પાક્કું ઘર પણ બનાવી આપ્યું છે। તેમની કોમેડી જેટલી લોકપ્રિય છે તેટલી જ તેમની સેવાકીય કામગીરી પણ લોકોને પ્રેરણા આપે છે। જો કે તેમની આ સક્રિય સેવાકીય ભૂમિકા બાદ હવે રાજકારણમાં જંપ લાવવાની જે જાહેરાત કરી છે, જે તેમને ઈચ્છા વ્યક્ત કરી છે, તેના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જો કે હજુ સુધી ખજૂરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી નથી સામે આવી, પરંતુ હા, કેટલાક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે ગુજરાતની જનતાની ઈચ્છા હશે તો હું 2027ની ચૂંટણી જરૂરથી લડીશ। યુવા જનરેશનને રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે તેમના મગજમાં અલગ વિચારધારા છે અને તેમના વિઝનથી વિકાસના કામો ઝડપથી થઈ શકે છે। તેમણે વર્ષ 2027ની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી લડ્યા પછી લોકોના વધુ કામ કરવા મળશે। જેટલા પણ ગરીબ વર્ગના લોકો છે તેમને પતરાવાળા મકાનો, પાક્કા મકાનો બનાવવાના છે। જેટલી પણ ગૌશાળા પતરાના શેડમાં છે તેમને પણ પાક્કી બનાવવાની છે। એટલે કે આ વાત પરથી એવું સ્પષ્ટ થઈ ગયું છે કે નીતિન જાનીનું જે ધ્યાન છે, જે ફોકસ છે, તે ગરીબ નિવારણ તેમજ પશુ કલ્યાણ પર કેન્દ્રિત છે। તેમણે યુવાનોને આમંત્રણ પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે યુવાનોએ વધુને વધુ રાજકારણમાં આવીને સમાજના લોકોને આગળ ધપાવવા જોઈએ। તેઓ રાજકારણમાં આવે તો તે જે વિઝનથી સમાજના કામો છે તે ઝડપીથી થઈ શકે છે। યુવાનોના પ્રયાસોથી વિકાસના કામોને વેગ મળે છે, અને આમ નીતિન જાનીએ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, અને સાથે જ ગુજરાતના યુવા જે રાજકારણ પર નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। નીતિન જાનીએ આ અપીલ ગુજરાતમાં યુવા બેરોજગારી અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ્યું છે।
જે યુવા પેઢીઓને રાજકારણ તરફ પ્રોત્સાહિત કરી શકે છે અને તેમના નિશાના પર ગરીબ અને મધ્યમ વર્ગ સહિત ગૌ માતાઓની રક્ષા જેવા જે ખાસ મુદ્દાઓ છે તેનાથી યુવા પેઢી આકર્ષિત થઈ શકે છે, જે ગ્રામીણ અને શહેરી આ બંને વિસ્તારો સુધી વ્યાપીને નીતિન જાનીને ચૂંટણી લડવા માટે આહ્વાન કરી શકે છે. આની સાથે જ મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ શકે તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે નીતિન જાની કે જે ગુજરાતમાં સામાજિક કાર્યો અને યુવા જાગૃતિ માટે હાલ તો ખૂબ જ જાણીતા બની ગયા છે. સામાજિક કાર્યકર્તા નીતિન જાની પાછલા ઘણા વર્ષોથી કોમેડી કરીને લોકોને હસાવવાની સાથે સાથે ગરીબોના આંસુ લૂછવાનું પણ કામ કરી રહ્યા છે. નીતિન જાની જેવા લોકો જો રાજકારણમાં એન્ટ્રી કરશે તો જ સમાજને નવી દિશા મળશે અને સમાજની દશા પણ બદલાશે. કોઈ જ સ્વાર્થ વગર પાછલા ઘણા વર્ષોથી નીતિન જાની માનવતાનું કામ કરી રહ્યા છે અને એવા અહેવાલો સામે આવ્યા છે કે જ્યારે ગુજરાતમાં થોડા વર્ષો અગાઉ જ્યારે તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું, આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ નુકસાન કર્યું હતું અને ત્યારથી જ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સેવાકીય કાર્યોમાં લાગી ગયા હતા. તેમણે સમયગાળા દરમિયાન નીતિન જાનીનો જન્મદિવસ પણ ઉજવ્યો ન હતો. તેમને જન્મદિવસ ન ઉજવીને વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદ કરી હતી. જોકે આના પછી તેમના મનમાં એવો વિચાર આવ્યો કે આટલા રૂપિયાથી કંઈક થઈ શકે નહીં. તેઓ સૌરાષ્ટ્રમાં જવા નીકળી પડ્યા હતા અને ત્યારથી જ તેમને 250થી વધુ ઘરો બંધાવ્યા છે. અને હવે જ્યારે ખજૂરભાઈ રાજકારણમાં રસ દર્શાવતું જે નિવેદન આપ્યું છે તેનાથી હવે હાલ તો તેઓ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમણે યુટ્યુબ પર કોમેડી વિડીયો બનાવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમના વિડીયો ઝડપથી લોકપ્રિય થઈ ગયા હતા અને તેઓ ખજૂરભાઈ તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના વિડીયો તેમને ગુજરાતની સંસ્કૃતિ, સમાજની રમૂજી તરીકે રજૂ કર્યો હતો, જેની તેમને ચાહકોએ ખૂબ જ પ્રશંસા પણ કરી હતી. અને હવે નીતિન જાનીએ રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા દર્શાવી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ નીતિન જાનીની જાહેરાતથી તેમના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહી બન્યા છે કે જેઓ આ નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે શું ખરેખરમાં નીતિન જાની રાજકારણમાં પ્રવેશ કરશે અને કરશે તો કઈ પાર્ટીમાં જોડાશે અને કેટલા સફળ થાય છે. તેઓ તેમના ચાહકોની અપેક્ષાઓ પર કેવી રીતે ખરા ઉતરે છે તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ હવે આ વિષય પર તમારું શું કહેવું છે? શું નીતિન જાનીએ રાજકારણમાં જવું જોઈએ અને જો હા તો કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ? આ અંગે તમારો જવાબ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.